હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાનું છે ભજીયાનો પ્રોગ્રામ સ્પેશિયલ બનાવ્યો છે આજે. તો એના માટે મેં બધું કટિંગ કરીને રેડી કરી દીધું છે. ડુંગળી છે, મેથી છે, લીલા મરચાં છે. મેં 5 મરચાં લીધા છે, 1 મોરું લીધું છે ને 4 તીખા લીધા. ધાણા છે બહુ બધા. ને આમાં બને છે પાપલેટની ફ્રાય. ઝીંગાની હું તમને જરાક બતાવી દઉં. જો મસ્ત મજાની પાપલેટની ફ્રાય બને છે. તો ચાલો હાલો આપણે આજે ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો છે. તો એક બેનની કોમેન્ટ હતી કે તમે એવરીડે શાક જ બહુ શાકનો વિડીયો બહુ ફિશ એવરીડે ખાવ. તો એવું કંઈ નથી. અમે વેજીટેબલ ખાઈએ છીએ સોમવાર, ગુરુવાર ને 11 દિવસે. તો એવરીડે શાક નથી ખાતા. તો બીજા તો ખાઈએ, એના માટે તો બનાવવું પડે. મેં 3 દિવસ નથી ખાતી. તો ચાલો ભજીયા બનાવીએ 1 નંબર આજે મસ્ત મજાના. તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ને અમારા છે ને વિડીયો મચ્છીનો વિડીયો વધારે ગમે છે. કુકિંગનો છે, શોપિંગનો, ફિશ શોપિંગનો. ત્યાં વધારે અમારા વ્યુઅર્સને શાકના વિડીયો ગમે છે, એટલે હું શાકના વધારે મૂકું. તો ચાલો તમે પણ એન્જોય કરો ખાતા હોય તો. ને નહીં ખાતા હોય તો વેજીટેબલ આવે ત્યારે વેજીટેબલનો વિડીયો આવે ત્યારે તમે એન્જોય કરો. તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ. આપણે બનાવવાનું ચાલુ કરીએ. પહેલાં એડ કરી દેવાનું છે ડુંગળી, પછી એડ કરવાનું છે મેથી, પછી એડ કરવાનું છે ધાણા, પછી એડ કરવાનું છે લીલા મરચાં, પછી એડ કરવાનું છે સુકેલા ધાણા. કસરી નાખ્યા છે ને. અજમા વધારે લેવાના, આવી રીતના સોળી નાખવાના હાથમાં, તો એનો ટેસ્ટ સારો લાગે અજમાનો. મોટી 2 ચમચી મોટી એડ કરવાની. ચપટી હળદર, બહુ નહીં નાખવાની. ચપટી બધાને મિક્સ કરી નાખવાનું પહેલાં. લોટો વેઇટ કરવાનો છે આપણે. અહીં મેં ગ્રાન્ડ ફ્લાવર લાવીશ. મેં અંદાજે એડ કરું જોઈએ પ્રમાણે. સારીને પણ લઈ શકો. મિક્સ કરી નાખવાનું બધાને લોટ સાથે. આપણે થોડું પાણી નાખીને મિક્સ કરતો રહેવાનું. થોડો એડ કરવાનું જોઈએ. એટલે આપણે નિમક એડ કરવાનું બાકી છે. મિક્સ છે ને પછી નિમક એડ કરીએ. આપણે પહેલાં પણ એડ કરી શકો. હમણાં છે ને થોડો કડક રાખવાનો. ચાલો હવે નિમક એડ કરી દેવાનું છે. અહીં નાની 2 ચમચી એડ કર્યું મેં. પછી પાછું ટેસ્ટ કરીને એડ કરીએ. નિમક નાખીને તો પાણી વળે. ચાલો એને છે ને 10-15 મિનિટ રેસ આપી દઈએ. પછી પાછું તમને બતાવવા. તો હવે ભજીયાનું બેટર મેરિનેટ થઈ ગયું છે. હવે આપણે ખોલી અડધી કલાક ઉપર થઈ ગયું. જેમ વધારે હોય ને એમ મસ્ત ભજીયા લાગે. તો આપણે નાખી દઈએ બેકિંગ સોડા, નાખી દઈએ લીંબુ જરાક. અહીંયા તમે જિંજર પણ નાખી શકો, જિંજરનો પેસ્ટ બનાવીને.
આદુનો મારી પાસે અત્યારે આદુ નથી એટલે મેં એડ કરતી ને આપણે રાખી દેવાનું છે. મસ્ત એક નંબર બેટર બની જશે, જોઈ શકો છો. ખારું મોરું ટેસ્ટ કરી લઈએ. જરા કેવું મોરું લાગે તો ચાલો મિક્સ કરી નાખીએ. અને આપણે પાણી પણ નાખવાની જરૂર નથી, આવી રીતના જ રાખવાનું છે. મેથી અને ધાણા બહુ જ બધી લીધા, ડુંગળી વધારે લીધીશ, લોટ ઓછો લેવાનો. ચાલો બનાવવાનું ચાલુ કરીએ. ચાલો તેલ થઈ ગયું છે, આપણે ભજીયા રાખવાનું ચાલુ કરી દઈએ. થાર બાજુમાં લઈ લો ને તો એટલું પડે નહીં. થોડીક વાર પાકવા દેવાનો, ફેરવવાનો નહીં, બધા સુકાઈ જાય. આપણે નાની ચમચી લેવાની, આવી રીતના ધીમે ધીમે બધા ઉપર આવી જાય નીચેથી. થોડોક ગેસ ધીમો કરી દેવાનો, કેમ કે આ ગેસ બહુ ફાસ્ટ છે, તો ધીમે ધીમે પાકવા દેવાનો, કારણ અંદર છે કાચા રહે. હવે આપણે ઝારાથી લઈએ. બેકિંગ સોડા નાખે ને બેકિંગ પાવડર તો બહુ જરા જરા મૂકે ને તો કેટલા મોટા થયા. આવી રીતના બનાવવાનું તો એક નંબર ભજીયા લાગે. ચલો ભજીયા એકદમ મસ્ત પાકી ગયા છે, આપણે કાઢી લઈએ. Pasar por aquí, pasamos por ahí. ચલો બીજો ઘાણ પણ થઈ ગયો છે ભજીયાનો રેડી. ચાલો હવે આ છે છેલ્લો ઘાણ. બધા ભજીયા આપણે બનીને એકદમ મસ્ત મજાના બની ગયા છે, સરસ. બેસીને ગરમ ગરમ બનીને તો ખાવાની બહુ જ મજા આવે છે. મેં બે ખાઈ લીધા, મસ્ત પેટ ભરાઈ ગયું. આમાં છે ને અત્યારે એટલા બધા એડ કરી દીધા. લોટ હતો ને થોડો એ પણ સાઈડમાં જગ્યા કરી નાખી દીધા, એટલે ફૂલ ટોપિયું થઈ ગયું. થોડોક ગેસ કરું ને તો એ પાકે, હાવ ધીમો ને તો પછી તેલ સુઈ જાય. ચાલો આપણો છેલ્લો ઘાણે પાકી ગયા ભજીયા છે, એલા પણ મસ્ત મજાના થઈ ગયા છે. ચાલો આપણે કાઢી લઈએ, બહુ લાલ નથી થવા દેવાનું. આપણે નાનો કાથરો મસ્ત આખો ભરાઈ ગયો, સરસ. મસ્ત મજાનો ભજીયાનો થાળ ભરાઈ ગયો. આ ટીશ્યુ કાઢી નાખવાનું. હવે તેલ સોવવા માટે રાખ્યું હતું, તેલ છે ને એમાં બધું સોવાઈ જાય.
અજય ભજીયું તો શાકવા અહીંયા ભજીયું ટેસ્ટ કરતા કેવું બન્યું? આખું રૂપ ની નાઇસ બને. ચાલો હવે આપણે ટ્રાય કરીએ. તો ચાલો મેં પણ ટ્રાય કરું ભજીયું કેવું બન્યું છે. ઠંડુ ગરમ છે બહુ. જો એકદમ પોચું રોજ એવું. અંદરમાં લોટ ઓછો છે, વેજીટેબલ વધારે છે, જોઈ શકો છો. દુકાનમાં મળીને એવા સેમ બન્યા છે ભજીયા. તો ચાલો કોનો ફેવરેટ છે આવી જાઓ ખાવા. એક બેની કોમેન્ટ હતી કે અમે આવ્યું તો તમને ઘટી જાહે, તો અમને નહીં ઘટે, તમને પહેલાં ખવડાવીશું પછી અમે ખાશું. તો ચાલો બધા આવી જાઓ ભજીયા ખાવા. એકદમ પોસા એક નંબર ભજીયા બન્યા છે. ટમેટો સોસ સાથે મસ્ત લાગે, ભજીયાની ચટણી સાથે મજા આવે. મેથી પણ બહુ બધી હતી. તો ચાલો ખાલી આ ભજીયાનો જ વિડીયો આજે આવીએ. તો એન્જોય કરજો વિડીયો. તમે પણ આવી રીતને ટ્રાય કરજો. તો આ વિડીયોને હવે અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. બાય બાય.